તો મિત્રો, આજે આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કેવી રીતે પ્રાપ્ત થઈ શકીએ એના વિશે ચર્ચા કરવાના છીએ. પ્રાથમિક માહિતી મેળવવાની 3 રીતો છે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. એની ચર્ચા કરશું. કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. દાખલા તરીકે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલી માહિતી, ભારતની વસ્તી ગણતરીની માહિતી, ભારતના રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત કરેલી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. તો પ્રાથમિક માહિતી, જેને અંગ્રેજીમાં પ્રાઇમરી ડેટા કહેવામાં આવે છે, જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે જે માહિતી એકત્રિત કરે છે એ માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. આ મૂળભૂત માહિતી છે, આ ઓરિજિનલ માહિતી છે અને જેનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ભારત સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરે છે. તો ભારત સરકાર જે શિક્ષકોને દરેકના ઘરે ઘરે મોકલે છે અને ત્યાંથી માહિતી એકત્રિત કરે છે, તો એ માહિતી પ્રાથમિક માહિતી છે. આજે NSSO છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એ ભારતની ગરીબી, ભારતની બેરોજગારી ને લગતી માહિતી એકત્રિત કરે છે. તો એ પણ પ્રાથમિક માહિતી છે. ભારતમાં જન્મદર કેટલો છે, મૃત્યુદર કેટલો છે, એને લગતી માહિતી એ પ્રાથમિક માહિતી છે. અહીંયા સંસ્થા કે સંશોધક છે એ પોતાની રીતે પ્રથમ વખત એ મૂળ સ્વરૂપે માહિતી એકત્રિત કરે છે, તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. જ્યારે અન્ય કોઈ વ્યક્તિએ એકત્રિત કરેલી માહિતીનો તમે ઉપયોગ કરો તો એ માહિતી ગૌણ માહિતી થઈ જાય. ભારત સરકાર જ્યારે વસ્તીની માહિતી મેળવે છે, તો એ ભારત સરકાર જે વસ્તીની માહિતી મેળવે તો ભારત સરકાર માટે પ્રાથમિક માહિતી કહેવાય. પણ UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એ ભારત સરકાર પાસેથી વસ્તી, ગરીબી, બેરોજગારીને લગતી માહિતી મેળવે તો એમના માટે ગૌણ કહેવાય. ભારત સરકારે જાતે માહિતી મેળવી છે તો ભારત સરકાર માટે એ માહિતી પ્રાથમિક છે. જ્યારે યુનો ભારત સરકાર દ્વારા એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે છે તો એ ગૌણ માહિતી છે. હવે મિત્રો, પ્રાથમિક માહિતી જે છે એ 3 પ્રકારે મેળવી શકાય છે. આજે એની ચર્ચા થઈ રહી છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, મેથડ્સ ઓફ કલેક્ટિંગ પ્રાઇમરી ડેટા, કે કઈ રીતે તમે પ્રાથમિક માહિતી મેળવી શકો છો. તો પ્રાથમિક માહિતી મેળવવા માટે નીચે દર્શાવેલ 3 રીતોનો આપણે અભ્યાસ કરીશું. એક છે પ્રત્યક્ષ તપાસ, બીજું છે પરોક્ષ તપાસ અને ત્રીજું છે પ્રશ્નાવલીની રીત. પ્રત્યક્ષ તપાસ, જેને ડાયરેક્ટ ઇન્ક્વાયરી કહેવામાં આવે છે. પરોક્ષ તપાસ, જેને ઇનડાયરેક્ટ ઇન્ક્વાયરી કહેવામાં આવે છે. અને પ્રશ્નાવલી, જેને ક્વેશ્ચનરી, ક્વેશ્ચન એટલે પ્રશ્ન અને ક્વેશ્ચનરી એટલે પ્રશ્નાવલી થાય છે. તો આજે ચર્ચા કરીએ પ્રત્યક્ષ તપાસ શું છે અને એના દ્વારા કેવી રીતે માહિતી પ્રાપ્ત થઈ શકે એની ચર્ચા કરીએ. તો પહેલું લઈએ છે પ્રત્યક્ષ તપાસ, ડાયરેક્ટ ઇન્ક્વાયરી. આ રીતમાં સંશોધક જાતે
અથવા તેણે નિમેલ આગણક, આગણક એટલે પ્રતિનિધિ, આપણા વતી કોઈ બીજાને મોકલીએ એને પ્રતિનિધિ કહેવાય. જે આંકડાકીય માહિતી એકત્રિત કરીને આ ગણક કહેવામાં આવે છે. તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવા ઈચ્છતી હોય તો તેણે જાતે સાણંદ તાલુકામાં જઈને ત્યાંના ખેડૂતોને રૂબરૂ મળીને તેમની પરિસ્થિતિ વિશેની માહિતી એકઠી કરવી જોઈએ. આ રીતે એકત્રિત કરાયેલી માહિતી એ પ્રત્યક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી કહેવાય. તે જ પ્રમાણે અમદાવાદ શહેરની મ્યુનિસિપાલિટીની શાળામાં ભણતા વિદ્યાર્થીઓની તંદુરસ્તી બાબતની માહિતી મેળવનારે મ્યુનિસિપાલિટીની શાળામાં જઈને ત્યાં વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને તેમની તંદુરસ્તી વિષયક પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરે તો તેને પ્રત્યક્ષ તપાસ કહેવાય. તો મિત્રો, પ્રત્યક્ષ તપાસ જ્યારે કોઈ સંશોધક, એટલે જેને કોઈ વિષયનો અભ્યાસ કરવો છે તો એને સંશોધક કહેવામાં આવે. મિત્રો, એ જાતે જાય અથવા એ કોઈ પ્રતિનિધિને મોકલે. દાખલા તરીકે મારે માહિતી લેવી છે તો હું જાતે જઉં અથવા મારા વતી કોઈ બીજા વ્યક્તિને મોકલું. જેમ ભારત સરકારને વસ્તી ગણતરીની માહિતી એકત્રિત કરવી છે તો કંઈ ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ વસ્તી ગણતરી કરવા ના જાય, પણ એમના પ્રતિનિધિ તરીકે શિક્ષકને મોકલે અને શિક્ષકો દરેકના ઘરે ઘરે જઈને માહિતી મેળવે તે પ્રત્યક્ષ તપાસ કહેવાય. તો જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક જાતે અથવા તેણે નિમેલો આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે અને જરૂરી માહિતી મેળવે ત્યારે એને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે અમદાવાદમાં સાણંદ જિલ્લો છે અથવા સાણંદ તાલુકો છે તો આપણે એને ખેડૂતોની પરિસ્થિતિ જાણવી છે કે ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી છે, એમનું જીવન ધોરણ કેવું છે, એમને પૂરતા પ્રમાણમાં આવક થાય છે, એમની જોડે પાકું મકાન છે. હવે એ માહિતી મેળવવી છે તો પછી સંશોધક જાતે જાય અથવા એનો પ્રતિનિધિને મોકલે અને એ સાણંદ તાલુકાના જે ખેડૂતો છે ને રૂબરૂ મળે. અહીંયા રૂબરૂ મળે છે, એ રૂબરૂ મળીને માહિતી એકત્રિત કરે તો એ પ્રત્યક્ષ તપાસ કહેવાય. અહીંયા જુઓ, સંશોધક છે, આ ખેડૂતોને મળે છે અને એમની આર્થિક સ્થિતિ વિશેની માહિતી પ્રાપ્ત કરી લે છે તો એ પ્રત્યક્ષ તપાસ છે, એ રૂબરૂ તપાસ છે. અહીંયા તમે જાતે જાઓ છો, એ વ્યક્તિને મળો છો અને એની પાસેથી માહિતી એકત્રિત કરો છો તો એ પ્રત્યક્ષ તપાસ છે. તમારા ક્લાસની અંદર જે ક્લાસ ટીચર છે, એક સ્કૂલમાં પહેલું લેક્ચર હોય તો સ્કૂલમાં જાતે એ રૂમમાં આવે અને રોલ નંબર 1, રોલ નંબર 2 એમ દરેક વિદ્યાર્થીને હાજરી પૂરે અને માહિતી એકત્રિત કરે છે તો એ જે માહિતી થઈ એ પ્રત્યક્ષ તપાસ દ્વારા એકત્રિત કરેલી માહિતી છે. દાખલા તરીકે અમદાવાદ શહેરમાં ઘણી બધી મ્યુનિસિપાલિટી સ્કૂલ છે. આપણે જાણવું છે કે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણે છે એની તંદુરસ્તી કેવી છે. તો આપણે એ મ્યુનિસિપાલિટી શાળા છે એમાં જાતે જઈએ અને એ વિદ્યાર્થીઓની રૂબરૂ મળી એમની તંદુરસ્તી વિશે પ્રશ્નો પૂછીને આપણે માહિતી એકત્રિત કરીએ તો એ પ્રત્યક્ષ તપાસ છે. દાખલા તરીકે મારે જૈનાચાર્ય કે મદ્રેસા કે ફેઇથ કે માયનના વિદ્યાર્થીઓ ભણવામાં કેવા છે એના વિશે માહિતી લેવી છે તો મદ્રેસા કે જૈનાચાર્ય કે હિંમત કે માયનમાં હું રૂબરૂ જઉં, એ વિદ્યાર્થીઓને મળું અને માહિતી મેળવું તો મેં પ્રત્યક્ષ તપાસ કરી કહેવાય. તો જ્યારે કોઈ સંશોધક જાતે અથવા તેણે નિમેલો પ્રતિનિધિ તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે
અને જરૂરી માહિતી મેળવે છે તો એને પ્રત્યક્ષ તપાસની રીત તરીકે ઓળખવામાં આવે છે. હવે એ જાણીએ મિત્રો કે તમે રૂબરૂ તપાસ કરો છો, જાતે જઈને માહિતી મેળવો છો, તો શું લાભ થઈ શકે એની ચર્ચા કરીએ. તો હવે એના લાભ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો લાભમાં જુઓ, નંબર 1 છે, આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે છે. તો પ્રત્યક્ષ તપાસનો ફાયદો એ છે કે તમે જાતે જાઓ છો અથવા તમે તમારા વતી કોઈ પ્રતિનિધિને મોકલો છો કે ભાઈ તું જા અને માહિતી એકત્રિત કર. તો એનાથી ફાયદો એ થશે કે તમને જે માહિતી મળશે સાચી અને વિશ્વાસપાત્ર મળશે, કારણ કે તમે જાઓ છો. તમે નથી જતા તો તમે કોઈ પ્રતિનિધિને મોકલો છો અને તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને માહિતી પ્રાપ્ત કરે છે. એટલે એક કોન્ફિડન્સ આવી જાય કે જે પણ માહિતી મળી છે સાચી છે અને વિશ્વાસપાત્ર છે. તો એક આ ફાયદો છે. તમે જાતે જાઓ છો અને જાતે જઈને જરા માહિતી પ્રાપ્ત કરો છો તો તમારા દ્વારા મેળવાયેલી માહિતી સાચી હોય છે અને વિશ્વાસપાત્ર હોય છે. ફાયદા નંબર 2ની વાત કરીએ. માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો આગણકો મતલબ પ્રતિનિધિ તેનો યોગ્ય ખુલાસો કરીને ઉકેલ લાવી શકે છે. અહીંયા શું થાય કે જે સંશોધક છે અથવા તમે જે પ્રતિનિધિને મોકલ્યો એ જે તે વ્યક્તિની રૂબરૂ મુલાકાત લે છે. અને તમે જ્યારે રૂબરૂ મુલાકાત લો ત્યારે માહિતી આપનારના મનમાં કોઈ શંકા હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય, તેનો ખુલાસો કરીને ઉકેલ લાવી શકો છો. દાખલા તરીકે તમે કોઈ ખેડૂતની આર્થિક સ્થિતિ જાણવા માટે ગયા તો તમે કોઈ ખેડૂતના ઘરે ગયા તો ખેડૂતના મનમાં શંકા હોય કે ભાઈ તમે ક્યાંથી આવ્યા, તમે શું કામ આવ્યા છો, તમને કોને મોકલ્યા છે. તો આપણે ખુલાસો આપીએ કે ભાઈ અમારે ખેડૂતોની સ્થિતિ વિશે જાણવું છે કે ભાઈ ખેડૂતોની સ્થિતિ ગરીબ છે, એમની જોડે પોતાનું મકાન છે, એના માટે આવ્યા છીએ. એટલે સામેવાળાના મનમાં કોઈ પ્રશ્ન હોય, શંકા હોય કે મૂંઝવણ છે, તમે ખુલાસો લાવી શકો છો. દાખલા તરીકે આ ઓનલાઈન લેક્ચર દ્વારા હું તમારા સાથે જોડાયો છું. હવે કોઈ વિદ્યાર્થીના મનમાં કોઈ શંકા હોય, કોઈ પ્રશ્ન હોય તો પૂછે, આપણે રાખીશું કે લેક્ચરના છેલ્લે પૂછીશું. તો પછી માહિતી આપનાર જે છે એના મનમાં કોઈ શંકા કે વહેમ હોય તો એનો ખુલાસો લાવી શકાય. દાખલા તરીકે ભારત સરકાર જ્યારે વસ્તી ગણતરી કરવા માટે એમના પ્રતિનિધિ એટલે શિક્ષકને લોકોના ઘરે મોકલે છે. હવે 2021 આ ચાલે છે, આ સાલ વસ્તી ગણતરી થવાની છે, એટલે ભારત સરકારના પ્રતિનિધિ તમારા બધાના ઘરે પણ આવશે અને તમારા ઘરે આવીને માહિતી લેશે. હવે માન લો કે તમારા ઘરે આવ્યા એટલે તમારા ઘરમાં પહેલો પ્રશ્ન, ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તો એ ખુલાસો આપશે. મને ભારત સરકારે મોકલ્યું, હું આ સ્કૂલનો શિક્ષક છું, મારે વસ્તીને લગતી માહિતી લેવી છે. એ તમારા ઘરના બધા સભ્યોના નામ પૂછશે, એમની જન્મ તારીખ પૂછશે, તમારું જો પોતાનું મકાન છે કે ભાડાના મકાનમાં રહો છો એ બધી માહિતી પૂછશે. એટલે તમારા મનમાં કોઈ શંકા કે વહેમ કે મૂંઝવણ હોય તો તરત જ તમે એનો ઉકેલ લાવી શકો છો, કારણ કે રૂબરૂ જઈ રહ્યા છો તમે. ત્રીજું એ છે વ્યક્તિગત તપાસ વખતે આગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવાય છે. તો અહીંયા ફાયદો તમને એ મળશે કે જ્યારે તમે રૂબરૂ જાઓ છો માહિતી લેવા તો જે માહિતી લેવાની છે એ માહિતી તો મળશે, પણ પૂરક એટલે થોડી વધારાની માહિતી પણ મેળવી શકાય. દાખલા તરીકે મ્યુનિસિપાલિટી શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય વિશે તમારે માહિતી લેવી છે, તો તમે જ્યારે વિદ્યાર્થીઓને મળશો
તો વિદ્યાર્થી છે એને તંદુરસ્તીની તો માહિતી મળશે, પણ સાથે તમને પૂરક એક્સ્ટ્રા માહિતી મળશે કે વિદ્યાર્થીઓ એ કયા મોટે ભાગે કયા ધર્મના છે, કઈ જાતિના છે, એમનું શરીરની તંદુરસ્તીની જોડે એનું શિક્ષણ શું છે એની પણ માહિતી મળશે, એક્સ્ટ્રા માહિતી મળે. એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે તમારે 11મા ધોરણમાં એડમિશન લેવું છે, મદ્રેસામાં કે ફેઇથમાં કે જૈનાચાર્યમાં કે માયનમાં કે હિંમત 1 કે 2માં. હવે તમે જાતે ગયા સ્કૂલમાં, અને સ્કૂલમાં જાતે ગયા તમે માહિતી લેવા માટે, તો એડમિશનને લગતી તો માહિતી મળવાની જ છે, પણ થોડી પૂરક એક્સ્ટ્રા માહિતી મળશે કે ભાઈ એ સ્કૂલમાં કેટલા ધોરણ ચાલે છે, ગુજરાતી મીડિયમની જોડે ઇંગ્લિશ મીડિયમ છે, એમાં શિક્ષકો કેવા છે, એની ફીનું ધોરણ શું છે, એમનું ગયા વર્ષનું પરિણામ શું છે, તો એવી પૂરક માહિતી પણ તમને પ્રાપ્ત થઈ શકે છે, જે પરિણામોનું અર્થઘટન કરતી વખતે ઉપયોગી બને છે. ચોથું છે, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે છે. તપાસનું ક્ષેત્ર મર્યાદિત મતલબ જ્યારે તમારે નાના એક ક્ષેત્રમાંથી માહિતી લેવી છે, દાખલા તરીકે તમારે એક કાંકરોલ ગામની માહિતી લેવી છે કે મદ્રેસા હાઈસ્કૂલના બાળકો કે જૈનાચાર્યના કે હિંમત 1ના, તો જ્યારે તપાસ નાની હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ કરવી જોઈએ. દાખલા તરીકે 11માં એડમિશન લેવું છે અને તમે ફિક્સ કર્યું કે મારે ફેઇથમાં જ લેવું છે કે જૈનાચાર્યમાં જ લેવું છે કે મદ્રેસામાં કે માયનમાં જ લેવું છે, તો ખાલી એક જ સ્કૂલની મુલાકાત લેવી છે, તો પ્રત્યક્ષ તપાસ કરો એ વધારે સારી છે. જ્યારે તપાસનું ક્ષેત્ર મિત્રો નાનું હોય એટલે કે મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ થાય, અને તમે પણ વ્યવહારમાં પ્રત્યક્ષ તપાસ જ કરો છો ને. તમારે સ્ટેશનરી લેવી છે અને ખબર મારે તિથિમાંથી જ લેવી છે કે હસનિયામાંથી કે કોટડિયામાંથી કે મનપસંદમાંથી જ લેવી છે, તો તમે ત્યાં રૂબરૂ જાઓ છો અને રૂબરૂ જઈને માહિતી લો છો. તો જ્યારે તપાસનું ક્ષેત્ર નાનું હોય, મર્યાદિત હોય, ત્યારે આ પદ્ધતિ વધુ સારી નીવડે છે. પાંચમો ફાયદો છે, કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતો હોય, તો આવા સમયે આગળ આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને આ માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને માહિતી મેળવી શકાય છે. મિત્રો, ઘણી વખત એવું થાય કે તમે કોઈ જગ્યાએ માહિતી લેવા માટે ગયા હો અને માહિતી જે આપનાર છે એના અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવે. તમે કોઈના ઘેર જઈને જન્મ તારીખ પૂછો કે ભાઈ તમારા ઘરના લોકોની જન્મ તારીખ કઈ છે, આધાર કાર્ડ કયો છે, તો સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ ઝડપથી માહિતી ના આપે. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરના જે સભ્યો છે બધાની જન્મ તારીખ કે આધાર કાર્ડની માહિતી આપવા તૈયાર ના થાય. પણ એની સામે તમે પૂરક પ્રશ્નો કરો ને, તમે એમને કહી દો કે ભાઈ તમે જે માહિતી આપશો એ ગુપ્ત રાખવામાં આવશે, તમારી માહિતી સિક્રેટ છે, અમે કોઈને કહેવાના નથી, અમને તો ભારત સરકારે મોકલ્યા છે અને ભારત સરકારે વસ્તી માટે તમારા ઘરે મોકલ્યા છે, એટલે તમારી જન્મ તારીખ, તમારા ઘરના સભ્યનો આધાર કાર્ડની માહિતી જે છે એનો દુરુપયોગ નહીં થાય. તમે એની ગેરંટી આપશો કે ભાઈ તમે જે માહિતી આપશો ગુપ્ત છે, એનો કોઈ દુરુપયોગ થવાનો નથી, તમે એની ખાતરી આપશો, તો એ દ્વારા તમે એમની પાસેથી માહિતી મેળવી શકશો. કારણ કે તમારે કહેવું પડે કે માહિતીનો દુરુપયોગ નહીં થાય. તમે જ્યારે એમ કહેશો તો જ આ માહિતી તમને મળી શકે છે. બાકી જનરલી કોઈ વ્યક્તિ પોતાના ઘરના સભ્યોની માહિતી આપવા તૈયાર ના થાય, જન્મ તારીખ, આધાર કાર્ડ આપવા તૈયાર ના થાય, પણ તમે એને બાંહેધરી આપો, ગેરંટી આપો કે ભાઈ તમારી માહિતી ગુપ્ત છે, તમારી માહિતી હું કોઈને કહીશ નહીં, અને પૂરક પ્રશ્નો પૂછીને પણ તમે એની પાસેથી માહિતી લઈ શકો છો. તો મિત્રો, પ્રાથમિક માહિતીમાં પ્રત્યક્ષ તપાસની આપણે વાત કરી. પ્રત્યક્ષ તપાસ, જેને અંગ્રેજીમાં ડાયરેક્ટ ઇન્ક્વાયરી કહેવામાં આવે છે.
જ્યારે કોઈ સંસ્થા, સંશોધક અથવા તેણે નિમેલો પ્રતિનિધિ જેની પાસેથી માહિતી મેળવવાની હોય એની રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવે ત્યારે એને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે મારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પેશન્ટની માહિતી જોઈએ છે કે હિંમતનગરની સિવિલમાં કેટલા કોરોના પેશન્ટ છે. તો હું રૂબરૂ જાઉં અથવા હું કોઈ મારા પ્રતિનિધિને મોકલું અને એ કોરોના પેશન્ટ પાસેથી માહિતી મેળવે તે પ્રત્યક્ષ તપાસ થઈ કહેવાય છે. એ પ્રત્યક્ષ તપાસ છે. એના લાભ એ છે આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળી રહે છે. માહિતી સાચી એટલા માટે મળે કે સંશોધક જાતે ગયો છે અથવા પ્રતિનિધિને મોકલ્યો છે અને એને રૂબરૂ મુલાકાત લઈને માહિતી લીધી છે એટલે વિશ્વાસ આવી જાય કે જે પણ માહિતી લીધી છે સાચી છે અને વિશ્વાસપાત્ર છે. લાભ નંબર 2, માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા, મૂંઝવણ હોય તો આગણકો તેનો યોગ્ય ખુલાસો કરીને ઉકેલ લાવી શકે છે. તમે જ્યારે મિત્રો રૂબરૂ મુલાકાત લો છો ત્યારે જો માહિતી આપનાર છે રિસ્પોન્ડન્ટ એના મનમાં કોઈ પ્રશ્ન છે, શંકા છે કે મૂંઝવણ તો તમે ખુલાસો આપી શકો. દાખલા તરીકે તમે સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને કોરોના પેશન્ટની સ્થિતિ વિશે ગયા, તમે કોઈ કોરોના પેશન્ટને મળ્યા તો કોરોના પેશન્ટ પૂછે કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો તો તરત જ તમે એને કહી શકશો કે ભાઈ અમારે ઉપયોગી માહિતી લેવી છે એટલે આવ્યા છીએ. તરત જ એના મનમાં જે શંકા છે, મૂંઝવણ છે તરત જ તમે એનો ઉકેલ લાવી શકો છો. તો આ ફાયદો મળી શકે. વ્યક્તિગત તપાસ વખતે આગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી શકાય. પૂરક એટલે એક્સ્ટ્રા માહિતી. દાખલા તરીકે કોરોના પેશન્ટની માહિતી લેવા તમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો કેટલા કોરોના પેશન્ટ છે એની તો માહિતી મળવાની જ છે, પણ પૂરક એટલે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. તમે કોરોના પેશન્ટને મળો અને પૂછો કે ભાઈ તમે કેટલા દિવસથી દાખલ થયેલા છો, એટલે કે હું 4 દિવસ કે 5 દિવસ કે 7 દિવસ. હવે તમને તાવ, શરદી, ઉધરસ જેવું છે તો કે હા અમને નથી, કોઈને ઓક્સિજનનો પ્રોબ્લેમ છે તો કોઈને ઓક્સિજનનો પ્રોબ્લેમ નથી. તો તમને કોરોના પેશન્ટની તો માહિતી મળશે જ, સાથે સાથે કેટલા રિકવર થઈ રહ્યા છે, કોઈને શરદી, ઉધરસ, તાવ છે કે નહીં, કોઈ બીજી તકલીફ છે કે નહીં, તમને એક્સ્ટ્રા પૂરક માહિતી મળી શકે. તો એક આ ફાયદો તમને મળે. ચોથું એ છે કે જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી છે. જ્યારે એક નાનું ક્ષેત્ર હોય, નાની જગ્યાએ જઈને તમારે માહિતી એકત્રિત કરવાની છે ત્યારે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. એક જ સિવિલ હોસ્પિટલ હોય તમે જાતે જઈને માહિતી લઈ શકો. હા, આખા ઇન્ડિયાની સિવિલ હોય તો તમે શક્ય નથી કે તમે જઈ શકો, કારણ કે બહુ સમય લાગી જાય. જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ અનુકૂળ છે. કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતા હોય તો આવા સમયે આગણક આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને માહિતીનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી આપીને માહિતી મેળવી શકે છે. ઘણી વખતે માહિતી આપનાર છે એ અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવે, કારણ કે અમુક વસ્તુ કેવી હોય મિત્રો કે અમુક માહિતી જનરલી લોકો આપવા તૈયાર ના થાય. તમે કોઈના ઘરના આધાર કાર્ડના નંબર માંગો તો કોઈ ના આપે, કારણ કે એના મનમાં શંકા હોય કે આધાર કાર્ડનું કરશે શું. તમે પૂછો કે ભાઈ તમારે બેંક ખાતા છે, તમારા બેંક ખાતાના નંબર કયા છે, એવી બધું પૂછો તો કોઈ ના આપે. પણ તમે એને કહી શકો કે ભાઈ તમારી માહિતી છે એ ગુપ્ત રહેશે, તમારી માહિતીનો કોઈ પણ દુરુપયોગ નહીં થાય, તમે એવી ખાતરી આપીને એમની પાસેથી માહિતી મેળવી શકો છો.
આ સાલ યાદ રાખજો, તમારા ઘરે પણ શિક્ષકો સરકાર મોકલશે અને તમારા ઘેરથી પણ વસ્તી ગણતરીની માહિતી લેશે. પહેલાં દરેક શિક્ષક પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે, કઈ સ્કૂલનો શિક્ષક છે, શું કામ એને મોકલેલો છે, એ બધું જ પૂછશે અને તમારા ઘરના જેટલા પણ સભ્યો છે એ બધાના નામ અને બધી જ માહિતી એ લોકો એકત્રિત કરશે. તો એ જે થઈ એ પ્રત્યક્ષ તપાસ છે ને, એના દ્વારા તમે એ માહિતી પ્રાપ્ત કરી શકો છો. એટલે આ પદ્ધતિ દ્વારા આ ફાયદા તમને મળી શકે છે. હવે મિત્રો, જેના ફાયદા હોય તો એના ગેરફાયદા પણ થવાના છે. તો જુઓ શું ગેરલાભ થવાના છે. તો ગેરલાભની વાત કરીએ, મર્યાદાની વાત કરીએ. નંબર 1 છે, જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે અને વધારે આગણકોની જરૂરિયાત ઊભી થાય છે. તો જુઓ મિત્રો, જેના ફાયદા હોય એની હંમેશા મર્યાદા હોય જ. પ્રત્યક્ષ તપાસ મિત્રો ક્યારે કામ લાગે? જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ સારી છે, પણ એની મર્યાદા છે, એનો ગેરલાભ છે મિત્રો, ડિસએડવાન્ટેજ છે કે જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય, વિશાળનો મતલબ સમજો, તમારે મોટા પાયા પર માહિતી એકત્રિત કરવાની હોય અને જો તમે પ્રત્યક્ષ તપાસ કરવા જાઓ તો સમય વધારે લાગશે. તમારે ફક્ત હિંમતનગરની સિવિલ હોસ્પિટલના પેશન્ટની માહિતી લેવી છે તો ચલો એ શક્ય છે, પણ તમને કીધું આખા ઇન્ડિયામાં, આખા ભારતમાં તમામ સિવિલ હોસ્પિટલની કોરોના પેશન્ટની માહિતી લેવી છે. હવે અહીંયા તપાસનું ક્ષેત્ર વિશાળ, કારણ કે આખા ઇન્ડિયામાં કેટલી બધી સિવિલો, કેટલા બધા કોરોના પેશન્ટ, અને જો મળવા જાઓ તો કેટલો બધો સમય લાગે. અને કદાચ તમે પ્રતિનિધિ રાખો, માણસો રાખો તો વધારે આંકડો જોઈએ. તમને મિત્રો ભારતની વસ્તી ગણતરીની વાત કહું, હાલ ભારતમાં લગભગ 135 કરોડ વસ્તી છે. 135 કરોડ. હવે ભારત સરકાર શિક્ષકો રાખશે, આગણકો, તો 135 કરોડ માટે લાખોની સંખ્યામાં શિક્ષકો રાખવા પડશે, જે લોકોના ઘરે ઘરે જઈને જશે. હવે આટલા બધા હોય, આખું ઇન્ડિયા કેટલું વિશાળ છે મિત્રો, અને દરેકના ઘેર જવાનું, દરેકે દરેક પ્રકારની માહિતી લેવાની અને સરકારને સોંપવાની, એમાં બહુ સમય લાગે મિત્રો, અને વધારે આંકડકોની જરૂરિયાત છે. તો આનો લાભ શું હતો કે જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ ઉપયોગી છે, તો એની મર્યાદા ઊંધી થઈ ગઈ. કે જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે. અહીંયા સમય બહુ લાગે તમને અને વધારે આંકડકોની જરૂરિયાત ઊભી થાય છે. મિત્રો, જેટલી તપાસનું ક્ષેત્ર વિશાળ એટલા આંકડકો વધુ. હવે 2021માં જ્યારે વસ્તી ગણતરી આવશે તો લાખોની સંખ્યામાં શિક્ષકોને કામે લગાડવામાં આવશે, જે આખા ઇન્ડિયા લેવલે જશે અને માહિતી એકત્રિત કરશે. બીજું છે કે આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. આ પદ્ધતિને કેમ ખર્ચાળ કીધી? કારણ કે જેટલા પ્રતિનિધિ વધારે રાખશો એટલે પગારે ચૂકવવો પડશે ને. આ કંઈ પ્રતિનિધિ થોડા મફતમાં કામ કરવા આવશે. હવે 1 લાખ શિક્ષક તમે રાખ્યા કે 2 લાખ રાખ્યા તો 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા પૈસા નહીં માગે. તો મિત્રો, જેટલા આંકડકો વધુ રાખશો એટલે તમારો ખર્ચ પણ વધુ થશે. તો આની એક મર્યાદા એ છે કે આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. તમારો સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ વધુ થાય. સમય એટલા માટે વધારે લાગે કારણ કે દરેકે દરેક જગ્યાએ તમે રૂબરૂ મુલાકાત લેવાના, તો સમય લાગશે. બીજું શક્તિ, ઘણા બધા પ્રશ્નો પૂછવા પડશે, માહિતી લેવી પડશે, એટલે શક્તિ પણ વધારે લાગશે. અને ખર્ચ, તમે જેટલા આંકડકો વધુ રાખશો એટલો તમારો ખર્ચ પણ વધુ થશે. તો આ પદ્ધતિ છે વધારે ખર્ચાળ છે. ત્રીજું છે, જો આંકડકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય નીવડે છે.
મિત્રો તમે જે આગણકો રાખો એને ટ્રેનિંગ આપવી પડે, એકદમ પૂરતા પ્રમાણમાં ટ્રેનિંગ, કે કેવી રીતે જવાનું, કેવી રીતે વાત કરવાની, કેવી રીતે માહિતી પૂછવાની. પણ માની લો કે તમે જે પ્રતિનિધિને મોકલે એને તાલીમ નથી આપી, ટ્રેનિંગ બરાબર નથી મળી, તો ઘણી વખત એવું થાય કે એને ટ્રેનિંગ ના લીધેલી અથવા નવો જ આવેલો હોય અને તમે મોકલી દીધેલો હોય તો તેમના દ્વારા મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય. આ જો એને તાલીમ આપી હોય, પૂરતી તાલીમ આપી હોય તો માહિતી વિશ્વાસપાત્ર મળે, પણ જો બરાબર એને ટ્રેનિંગ ના લીધેલી હોય તો એના દ્વારા માહિતી ઓછી વિશ્વસનીય નીવડે. કોઈ શિક્ષક છે એને મોકલીને ટ્રેનિંગ આપી હોય તો પરફેક્ટ માહિતી લઈને આવે, પણ કોઈ નવો શિક્ષક તરીકે આવ્યો અને ટ્રેનિંગ લીધી જ નથી ને એને ડાયરેક્ટ કોકના ઘેર મોકલી દીધું તો માહિતી ઓછી વિશ્વાસપાત્ર મળે. તો આ પદ્ધતિના 3 ગેરલાભ છે. ફરી એકવાર, જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે અને વધારે આંકડકોની જરૂરિયાત ઊભી થાય છે. તો મિત્રો, પ્રત્યક્ષ તપાસ એ મર્યાદિત ક્ષેત્ર માટે ઉપયોગી છે, પણ જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય, ભારત જેવો દેશ છે જેમાં 29 રાજ્યો હોય, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો હોય, તો બહુ વિશાળ ક્ષેત્રવાળું ઇન્ડિયા છે અને તમે તમારા જાતે જાઓ અથવા પ્રતિનિધિને મોકલો તો વધારે પડતો સમય લાગે અને વધારે આંકડકોની જરૂરિયાત રહેશે. બીજું છે કે આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે, કારણ કે જેટલા આંકડકો વધુ એટલો ખર્ચ પણ તમારે વધુ થશે, સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ વધુ થશે. જો આંકડકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય નીવડે છે. તો આ મિત્રો પ્રત્યક્ષ તપાસની આપણે ચર્ચા કરી. તો ફરી એકવાર, પ્રત્યક્ષ તપાસ શું છે? એટલો સરસ વિષય છે મિત્રો, આ તમને 100માંથી 100 આપશે 12મા ધોરણમાં પણ. તો આ રીતમાં સંશોધક જાતે અથવા તેણે નિમેલો આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને જરૂરી માહિતી મેળવે છે. તેને પ્રત્યક્ષ તપાસ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રતિનિધિ દરેકની રૂબરૂ મુલાકાત લે છે અને એના પાસેથી માહિતી મેળવે છે. તે પ્રત્યક્ષ તપાસ છે. એના દ્વારા પણ તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો. પછી આપણે એના લાભ વિશે મિત્રો ચર્ચા કરેલી. આ પદ્ધતિ દ્વારા તમને માહિતી સાચી અને વિશ્વાસપાત્ર મળે. બીજો ફાયદો એ થાય કે માહિતી આપનાર છે એના મનમાં કોઈ પ્રશ્ન હોય, શંકા હોય કે મૂંઝવણ હોય, તમે એનો ઉકેલ લાવી શકો છો. ત્રીજો ફાયદો એ છે કે તમે પ્રત્યક્ષ તપાસ કરો છો એટલે માહિતી આપનાર પાસે પૂરક માહિતી, એક્સ્ટ્રા માહિતી તમે મેળવી શકો છો. ચોથો ફાયદો એ છે કે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય, નાનું ક્ષેત્ર હોય તો આ પદ્ધતિ વધારે સારી નીવડે છે. પાંચમો લાભ એ છે કે કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતા હોય તો આ માહિતીનો દુરુપયોગ નહીં થાય. તમે ગેરંટી આપો કે ભાઈ તમારી માહિતી ગુપ્ત રહેશે, તમારી માહિતી અમે કોઈને કહેવાના નથી, એમ કહીને તમે એની પાસેથી માહિતી મેળવી શકો. પણ મિત્રો, જેના ફાયદા હોય એની હંમેશા મર્યાદા હોય ને હોય જ. તો મર્યાદા બી તમને નડવાની છે કે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે સમય લાગશે, વધારે આંકડકોની જરૂરિયાત રહેશે. બીજું એ છે કે આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે, કારણ કે દરેક જગ્યાએ જઈએ તો તમારો સમય, તમારો શક્તિ અને નાણાંનો ખર્ચ વધુ થશે. ત્રીજું છે કે જો આંકડકો તાલીમયુક્ત ના હોય, એને પ્રોપર ટ્રેનિંગ ના મળી હોય તો તેમના દ્વારા મળેલી માહિતી ઓછી વિશ્વસનીય નીવડે. કારણ કે ટ્રેનિંગ તમારે આપવી જોઈએ. પૂરતી ટ્રેનિંગ હશે તો જ તમારી જોડે માહિતી વધુ વિશ્વાસપાત્ર મળી શકે. તો આજે આપણે ખૂબ જ મિત્રો અગત્યની ચર્ચા કરી પ્રત્યક્ષ